નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 8 ની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર લેસન 1 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે એના ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ કરશું. લેસન 1 ની અંદર ક્વેશ્ચન આન્સર આપણે જે ગયા વિડીયોની અંદર પાઠ પૂર્ણ કર્યો હતો કે આઈ વિલ બી ધેટ, એની અંદર આપણે તેનાલીરામન અને પેલો સાધુ વિશેનો પાઠ પૂર્ણ કર્યો હતો. તો આજે આપણે એના ક્વેશ્ચન આન્સર જોશું. સ્વાધ્યાય પોથીની અંદરથી પેજ નંબર 5. એમાં એક પોએમ આપેલી છે, ઉપર સૂચના છે, રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન, રાઇટ A, B or C. આપણને ઓપ્શન પણ આપેલા છે. તો પેલી સ્ટાન્ઝા છે એવી છે કે આઈ ટોલ્ડ ધેમ when I grow up I am not going to be a scientist or someone who reads the news on the TV. No, I want to be free. I am going to be a tree. તો પેલી સ્ટાન્ઝાની અંદર જે છે એ બાળકને ટ્રી બનવું છે. એ આપણે સમજાવ્યું હતું કે એને સાયન્ટિસ્ટ નથી થવું, એને સમાચાર ટીવી પર નથી વાંચવા, ટીવી પર વાંચનાર નથી બનવું, એને તો વૃક્ષ બનવું છે. તો પેલો ક્વેશ્ચન જોઈએ, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા? ટ્રી, ઓશન કે સાયન્ટિસ્ટ? તો એ આવશે ટ્રી. એટલે પેલી જે સ્ટાન્ઝા છે એની અંદર જવાબ પેલો આવશે એ, બરોબર. અને એની અંદર છે અ ટ્રી. આ પણ લખી દઉં એટલે કોઈ વિદ્યાર્થીને ગડબડ ન થાય. પછી બીજું છે, ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી અ ડેશ. તો એની અંદર ઓપ્શન આપ્યા ટ્રી, સાયન્ટિસ્ટ અને ફ્રી. તો એની અંદર આવશે બી ઓપ્શન અને એમાં આવશે સાયન્ટિસ્ટ. બરાબર છે, સાયન્ટિસ્ટ. પછી છે ત્રીજું, તો એની અંદર વિચ વર્ડ રાઇમ્સ વિથ ટ્રી? તો ટ્રી સાથે તાલ મિલાવતો શબ્દ કયો છે? તો ટ્રી, તો ફ્રી. જો તમે એક સરખા તાલ મળી જાય છે, ટ્રી ફ્રી, ટ્રી ફ્રી. પછી બીજી સ્ટાન્ઝા જોઈ લઈએ આપણે. આ છે સ્ટાન્ઝા, બરોબર. સ્ટાન્ઝા એટલે કાવ્ય પંક્તિ. બીજી સ્ટાન્ઝા જોઈ લઈએ અને સમજાવી દઉં. એટલે કદાચ કોઈ ઓલા વિડીયોની અંદર કદાચ કોઈ એમ ના સમજ્યું હોય તો તે સમજી લે, એ માટે થઈ. અને I told them when I grow up I am not going to be an airline pilot, a dancer, a lawyer or a doctor. No, huge whales will swim in me. I am going to be the ocean. જ્યારે હું મોટો થાઈશ ત્યારે હું ડાન્સર, લોયર, ડોક્ટર બનીશ નહીં, પણ મોટી મોટી જે વેલ્સ છે, વિશાળ વેલ્સ, તે મારામાં અંદર તરશે અને હું ઓશન મીન્સ કે મહાસાગર થઈ. પેલો ક્વેશ્ચન, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્ઝા? સેકન્ડ સ્ટાન્ઝાની અંદર ચાઇલ્ડને શું બનવું છે? તો ટ્રી, ઓશન કે સાયન્ટિસ્ટ? તો એની અંદર આવે પેલો ઓપ્શન, પેલો જે છે એની અંદર આવશે બી, ધ ઓશન. ધ ઓશન, ઓશન એટલે મહાસાગર. બીજું છે, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બાળકની અંદર શું તરશે? તો કે વેલ. એટલે કે જવાબ આવશે સી, એટલે વેલ. ચાલો પછી છે ત્રીજી સ્ટાન્ઝા.
ત્રીજી સ્ટાન્ઝાની અંદર I told them I am not going to be a DJ. મેં તેઓને કહ્યું કે હું ડીજે નહીં થઈશ. કોમ્પ્યુટર પ્રોગ્રામર, મ્યુઝિશિયન, બ્યુટિશિયન, એટલે કે કોમ્પ્યુટર પ્રોગ્રામર પણ નહીં થાઉં, મ્યુઝિશિયન કે બ્યુટિશિયન પણ નહીં થાઉં. સ્ટ્રીમ વિલ ફ્લો થ્રુ મી, ઝરણાઓ મારા દ્વારા વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન્સ, હું ફુવારા અને ખીણોથી ભરપૂર હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, હું પર્વતોની હારમાળા બનીશ. ફર્સ્ટ ક્વેશ્ચન છે ડેશ હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન, તો ખાલી જગ્યામાં ખીણો અને ફુવારાઓ હોય છે. તો ક્યાં હોય? તો કે માઉન્ટેનમાં. અને પેલામાં આવે એ અ માઉન્ટેન, અ માઉન્ટેન. આની અંદર આ વસ્તુ આવશે. પછી છે બીજી સ્ટાન્ઝા, એની અંદર આપણે જોઈ લઈએ તો ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ડેશ ઇન ધ થર્ડ સ્ટાન્ઝા. તો બાળક જે છે એને ત્રીજી સ્ટાન્ઝાની અંદર શું બનવું છે? તો કે સી જવાબ આવશે એનો, માઉન્ટેન રેન્જ. સી માઉન્ટેન રેન્જ. ત્રીજો ક્વેશ્ચન, વિચ વર્ડ રાઇમ્સ વિથ માઉન્ટેન? માઉન્ટેન સાથે તાલ મિલાવતો શબ્દ કયો છે? તો કે ફાઉન્ટેન, એટલે એમાં પણ આવશે સી ફાઉન્ટેન. માઉન્ટેન, ફાઉન્ટેન. ફોર્થ ક્વેશ્ચન, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધ હોમ ઓફ ડેશ. એમાં કોનું ઘર બનશે? તો કે ઈગલ્સનું, એટલે એમાં જવાબ આવશે એ, તો ઈગલ. પછી છે પાંચમો, વોટ ફ્લોઝ થ્રુ માઉન્ટેન? પર્વતોમાંથી શું વહે છે? તો કે જવાબ આવે સી સ્ટ્રીમ. સ્ટ્રીમ્સ એટલે ઝરણા. ચાલો, તો અહીંયા સ્ટાન્ઝા નો પાઠ્યક્રમ પૂરો થાય. પોયમ ના આપણે ક્વેશ્ચન આન્સર જે છે એ કમ્પ્લીટ કરી નાખ્યા. હવે આપણે આપણો જે પાઠ છે, જે રાજા અને તેનાલીરામન અને સાધુ, તો આ પાઠ છે એના આપણે ક્વેશ્ચન આન્સર શરૂ કરશું. કે પાઠ જો ન સમજ્યો હોય તો આગળના વિડીયોની અંદર એ પાઠ તમે સમજી લેજો, અને ત્યારબાદ આપણને આ તમારે સવાલ જવાબ લખવામાં સરળ પડે. જો કે હું એમાં ફકરા આવે છે એ ફકરો બોલીને સમજાવું છું, પણ ફકરો જે છે એ એટલો બધી આખી સ્ટોરી નહીં આવે એની અંદર, કારણ કે એમાં શું છે કે મેઇન ફકરા જ લેતા હોય છે લોકો. એટલે કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર છે, પેલો ફકરો આપણે લઈએ છીએ પેજ નંબર 6 પર. તેનાલીરામન, courtier 1 and courtier 2 are waiting for the king. રાજાનો દરબાર છે, તેનાલીરામન પેલો દરબારી, બીજો દરબારી જે છે એ રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpet and drum. ત્યાં સુરાઈના અને ડ્રમ ના અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. રાજા અંદર આવે છે અને બધા જ દરબારીઓ ઊભા થાય છે. તેનાલીરામન એન્ડ કોર્ટિયર, તેનાલીરામન અને દરબારીઓ બોલે છે, ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી, મહારાજ શુભ સવાર. ધ કિંગ સેડ, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? શુભ સવાર, આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે નવા રોડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરીશ. હવે ક્વેશ્ચન 1 જોઈએ તો, વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર? રાજા તેના મિનિસ્ટર સાથે શું ડિસ્કસ કરવાનો હતો, એટલે કે શું ચર્ચા કરવાનો હતો? તો તેના વિશે ચર્ચા કરવાનો હતો. પેરેગ્રાફ 1,
આ છે પેરેગ્રાફ, બરોબર. પેરા 1 એનો આપણે આન્સર પેલો લખશું. તો ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. The king wanted to discuss the new road project with the minister. Ready? જો તમને એમ થશે કે અહીંયા વોન્ટેડ કેમ આવી ગયું ભાઈ? આમાં તો વોન્ટ છે. વોટ ડીડ ધ કિંગ વોન્ટ છે, આમાં તો વોન્ટ છે સવાલમાં. તો અહીંયા તમે સર વોન્ટેડ કેમ લીધું એવો કદાચ મને ક્વેશ્ચન કરે સ્ટુડન્ટ. તો પ્રશ્ન છે ને એ સાદા ભૂતકાળમાં છે, કારણ કે ડીડ આવ્યું ને જ્યારે પ્રશ્ન સાદા ભૂતકાળમાં હોય ત્યારે આપણે જવાબ જે છે એનો સાદા ભૂતકાળમાં લખવાનો થાય. એટલે અહીંયા આવ્યું વોન્ટેડ. જો ડુ કે ડઝ થી સવાલ હોત તો હું ત્યાં વોન્ટ જ લેત. બરાબર છે. ચાલો બીજો ક્વેશ્ચન. વોટ સાઉન્ડ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ? અ સાઉન્ડ ઓફ શેના અવાજ દરબારમાં સંભળાય છે? તો અ સાઉન્ડ ઓફ trumpet and drum. Drum is heard in the court. Third question. Who are waiting for the king? તો કોણ હતું? તેનાલીરામન, કોર્ટિયર 1 અને કોર્ટિયર 2. બરાબર, આટલા 3 જણા વેઇટ કરતા હતા. એટલે તેનાલીરામન, પછી કોર્ટિયર 1 and courtier 2 are waiting for the king. હવે આપણે વિકલ્પ જોઈ લઈએ. ધ કિંગ આસ્ક ફોર, રાજાએ ખાલી જગ્યા વિશે પૂછ્યું. રાજા ખાલી જગ્યા વિશે પૂછે છે. તો મિનિસ્ટર, કોર્ટિયર્સ, તેનાલીરામન કે સાધુ? તો શું આવે? મિનિસ્ટર. એટલે ઓપ્શનમાં આવશે એ. પછી છે બીજું. ધ કિંગ વોન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યૂ ડેટ વિથ ધ મિનિસ્ટર. એની અંદર આવે રિવર પ્રોજેક્ટ, રોડ પ્રોજેક્ટ, વેલફેર પ્રોજેક્ટ કે પછી વોટર પ્રોજેક્ટ? તો એમાં આવશે રોડ પ્રોજેક્ટ, એટલે આવશે બી. અને ત્રીજું જે છે ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પીટ એન્ડ ડ્રમ, એટલે કે સી. તો એ, બી અને સી. તો અહીંયા આપણે પેલો પેરેગ્રાફ પૂર્ણ કર્યો. પેજ નંબર 7 ઉપર આવી જાઓ. બીજો પેરેગ્રાફ. Courtier so said, Your Majesty, a great sadhu is in our kingdom this day. The ministers are at the sadhu's camp. Courtier બીજો હતો એ બોલ્યો કે મહારાજ, એક મહાન સાધુ આ દિવસોમાં આપણા રાજ્યમાં છે. મંત્રીઓ તેના કેમ્પ પર છે, એટલે કે તેની શિબિર પર છે. The king said, a sadhu, a great sadhu. Who is this sadhu? I don't know anything about him. Do you know something, Raman? રાજાએ કીધું કે સાધુ, મહાન સાધુ, આ સાધુ કોણ છે? મને એના વિશે કાંઈ ખબર નથી. રામન, તને કાંઈ ખબર છે? Raman said, Your Majesty, મહારાજ, I heard about this sadhu. મેં આ સાધુ વિશે સાંભળ્યું. He comes from the Himalaya. તે હિમાલયમાંથી આવે છે. He can produce coins, holy earth and fruit from the air.
તે હવામાંથી સિક્કા, પવિત્ર રાગ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. આમ હાથ કરે અને આવી જાય આ ફ્રૂટ. આમાં તો આપણે તો કાંઈ આવે નહીં, આપણે થોડા કેવો જાદુ કરવો, આમ કરીને આમ કરીએ તો લ્યો માર્કર આવી ગઈ. બરોબર, માર્કર મારા હાથમાં જ હતી એટલે ચાલો જસ્ટ ફન માટે હતું. હવે આપણે એનો સવાલ પેલો લઈએ. તો સવાલ પેલો શું કહે છે કે where did the ministers go? મંત્રીઓ ક્યાં ગયા છે? મંત્રીઓ ક્યાં ગયા છે? પેરેગ્રાફ નંબર 2. તો the ministers, the king's ministers went the sadhu's camp. The king's ministers went the sadhu's camp. બીજો ક્વેશ્ચન, from where was the sadhu? સાધુ ક્યાંથી હતો? The sadhu was from the Himalayas. The sadhu was from the Himalayas. The sadhu was from Himalayas. Next, what could the sadhu do? સાધુ શું કરી શકતો હતો? The sadhu could produce. The sadhu could produce coins, holiers, and fruit from the air. હવે આપણે વિકલ્પ જોઈ લઈએ. There was a dash in the kingdom. તો એમાં આવશે B એટલે કે સાધુ. પછી છે the sadhu was from તો કે હિમાલય એટલે કે D. પછી ત્રીજું છે what could the sadhu produce from the air? તો C જે મોટું છે તે coins, holiers અને fruit. The dash were at sadhu's camp. તો મિનિસ્ટર સાધુના કેમ્પ પર મિનિસ્ટર હતા. પાંચમું dash did not know anything about the sadhu. એની અંદર આવશે જવાબ B. તો B છે the king. બરોબર, ચાલો હવે જે છે એ આપણે પેરેગ્રાફ નંબર 3 શરૂ કરીએ. Quarter 1 and there is a long queue of people in front of his tent every day. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruit. પેલો દરબારી શું કહે છે કે અને લાંબી કતાર તેના તંબુ પર દરરોજ લોકોની હોય છે. તેઓ તેમને સોનાના સિક્કા, કપડાં, પ્રાણી અને અનાજ, શાકભાજી, સૂકો મેવો આ બધું ધરે છે. Quarter 2, he can cure any illness by પૂજા. બીજો દરબારી કહે છે કે તે કોઈ પણ બીમારી પૂજા દ્વારા સાજી કરી શકે છે. but you need to pay a big sum for that. પરંતુ તેના માટે તમારે એને મોટી રકમ ચૂકવવી પડે છે. તો હવે અહીં ફકરો પૂરો. પહેલો ક્વેશ્ચન, what did the people offer to the sadhu? What did the people offer to the sadhu? એની અંદર પેરેગ્રાફ નંબર
3 જોશો તો the people offered સવાલ એવો છે what did the people offer to the સાધુ એટલે the people offered શું તમને did થી ક્વેશ્ચન છે એટલે offered શું છે ગોલ્ડ કોઈન cloth animal grains vegetable and dry fruit ready ચલો question number 2 what did the sadhu do by puja the sadhu can cure any illness by puja the sadhu can cure any illness by પૂજા દ્વારા તે કોઈ પણ બીમારી સાજી કરી શકે છે ચાલો હવે છે ઓપ્શન તો ક્વેશ્ચન આન્સર થી મચે જ નહીં તો પહેલા ઓપ્શન જોઈ લઈએ તો પેલો there is a dash in front of the sadhu stand તો એમાં આવશે long queue એટલે જવાબ આવે બી પછી છે બીજું the sadhu can cure by any illness by તો પૂજા એટલે કે બી પાછું બી આવ્યું ત્રીજું the sadhu took dash for પૂજા તો એમાં છે a big sum એટલે કે ડી ચોથું છે which word in the passage means to make well તો એની અંદર આવે છે make well એટલે કે સાજું કરવું તો જવાબ આવે એ એટલે કે ક્યોર એટલે સાજું કરવું પેરેગ્રાફ નંબર 4 જોઈએ આપણે ધ કિંગ ઇન્ટરેસ્ટિંગ રાજા કહે છે કે રસપ્રદ આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ હું આ સાધુ વિશે વધારે જાણવા માંગુ છું બટ યુ કેન ગો નાઉ પણ હવે તમે જઈ શકો છો આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી હું માત્ર રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ ધ કોર્ટિયર લીવ દરબારીઓ જાય છે ધ કિંગ સેડ રમણ વોટ ડુ યુ થિંક રમણ તને શું લાગે છે ઇઝ હી રિયલ સાધુ શું તે સાચો સાધુ છે ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ સાચા સાધુઓ ક્યારેય પણ એની સેવા બદલ પૈસા લેતા નથી વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ આપણે આ સાધુ ઉપર નજર રાખવાની જરૂર છે રમણ સેડ યસ યોર મજેસ્ટી રમણ કહે છે કે હા મહારાજ I too feel something is wrong. મને પણ કંઈક ખોટું લાગે છે. The king said, Raman, go to his camp and find out more about this sadhu. રાજાએ કીધું કે રમણ તું આ સાધુના કેમ્પ પર જા અને આ સાધુના કેમ્પ પર જા અને એના વિશે વધારે જાણી લાવ. ચાલો ક્વેશ્ચન નંબર 1 What do good sadhus never do? તો સાચા સાધુઓ કદી શું કરતા નથી એ આપણો ક્વેશ્ચન છે સાચા સાધુઓ શું કરતા નથી ગુડ સાધુ નેવર ગુડ sadhus never charge for their service તેની સેવા બદલ કદી કોઈ ચાર્જ લેતા નથી બીજું who want to know more about the sadhu જ્યારે મિત્રો હુથી ક્વેશ્ચન હોય છે તો સાવ સરળ છે who કાઢી અને તમે the king મૂકી દો તો the king want to know more about
about the sadhu. About the sadhu. Answer number 3. So, what did the king ask Raman to do? રાજાએ રમણને શું કરવા માટે કહ્યું? The king asked Raman to go to the sadhu's camp. The sadhu's camp and find out more about him. હવે વિકલ્પ જોઈએ તો the king found the sadhu interesting એટલે કે C. The king will discuss about the sadhu with Raman એટલે કે A. ત્રીજું છે good sadhus તો એમાં આવશે C. બરોબર. પેરેગ્રાફ નંબર 4 હતો. હવે આપણે 5 લઈએ. તો પેરેગ્રાફ નંબર 5 સમજીએ. સાવ નાનો એવો પેરેગ્રાફ છે. The village ગામ છે. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. એક સાધુ લાંબી દાઢી અને કેસરી રંગના કુર્તામાં પ્લેટફોર્મ એટલે કે ઝાડના ઓટલા પર બેઠા છે. Some people are waiting for him to open his eyes and bless them. કેટલાક લોકો છે એની રાહ જોઈ રહ્યા છે આંખ ખોલવાની અને એને આશીર્વાદ આપવાની. તેનાલી રામન enters and stands among the people. તેનાલી રામન પ્રવેશે છે અને તે લોકોની વચ્ચે ઊભો રહી જાય છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ સાધુ. તો આપણે સાધુનું વર્ણન કરવાનું છે. તો સાધુનું આપણે વર્ણન કરી દઈએ. The sadhu a sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. His eyes are closed. બીજો ક્વેશ્ચન આપણે સાધુનું જ કીધું છે એટલે પીપલનો આમાં કોઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. બીજો the people are waiting for the sadhu to પછી જે છે ઓપન. હવે આ વાક્ય પૂરું કરવાનું હોય એટલે પૂછવાનું છે એમાંથી તો કે ઓપન his eyes and bless them. ચલો અહીંયા વાક્ય પૂરું થયું. આટલી આપણે ખાલી જગ્યા છે જે આપણે પૂર્ણ કરી. પછી છે ત્રીજો who stands among the people. તો who જ્યારે who વાળો પ્રશ્ન આવે તો સાવ સરળ who કાઢીને જવાબ જે છે મૂકી દેવાનો. તો કોણ છે તો કે તેનાલી રામન એટલે કે તેનાલી રામન stands among the people. તેનાલી રામન stands among the people. હવે આપણે વિકલ્પ જોઈ લઈએ. The sadhu had a તો કે long beard એટલે કે A. પહેલામાં આવશે A. પછી બીજો તો એની અંદર આપણે જોઈએ તો the people are waiting for the sadhu.
એમાં આવશે ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ એટલે કે બી એટલે કે એબી બરાબર. તો હવે આપણે એક લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ પછી આપણે આ જે છે બીજા જે ક્વેશ્ચન આન્સર છે એ આના પછીના વિડીયોની અંદર આપણે લેશું બરાબર. તો જોઈ લ્યો વિલેજર છઠ્ઠો પેરેગ્રાફ છે પેજ નંબર 9 પર. વિલેજર 1 સેડ સાયલેન્સ લુક ધેર. શાંત થઈ જાઓ જુઓ ત્યાં ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈ. મહાન સાધુ તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. દરેક વ્યક્તિ સાધુ સમક્ષ હાથ જોડીને નમન કરે છે. વિલેજર 2 સેડ પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. બીજો વિલેજર એ સાધુ સમક્ષ એક મોટો થેલો મૂકી મોટી થેલી મૂકી અને કહે છે યોર હોલીનેસ મહારાજ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. મહેરબાની કરીને આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇસ મી માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રીચ. અને મને સલાહ આપો મારા ભગવાન કે હું કેવી રીતે પૈસાદાર બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુએ એના મદદનીશને એક ઈશારો કર્યો. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. અને મદદનીશ છે તે કોથળો છે તે લઈ ગયો. હવે આપણે ક્વેશ્ચન પેલો જોઈ લઈએ. તો વોટ ડીડ વિલેજર 2 gift to the સાધુ. વિલેજર બીજાએ સાધુને શું ભેટ આપી. એને કંઈક એની સામે મૂક્યું હતું એ આપણે કહેવાનું છે. શું મૂક્યું હતું તો તરત જ સ્ટુડન્ટ કહી દે કે સર એણે એની સામે ચોખાનો કોથળો મૂક્યો બરાબર. પેરેગ્રાફ નંબર 6. વિલેજર 2 gifted a sack of rice to the sadhu. એટલે કે એને ચોખાનો કોથળો આપ્યો. પછી પ્રશ્ન નંબર 2 જોઈએ તો વોટ ડીડ વિલેજર 2 વોન્ટ ટુ બીકમ. એટલે કે આ વિલેજર 2 છે તે શું બનવા માંગતો હતો. તો વિલેજર 2 wanted to become rich. શું બનવા માંગતો હતો પૈસાદાર બનવા માંગતો હતો. હવે આપણે પેલો વિકલ્પ જોઈ લઈએ. ધ વિલેજર કોલ્ડ ધ સાધુઝ આઈસ ડિવાઇન એટલે કે ડી. પછી બીજું વોટ ડઝ ધ રિવર ગીવ ધ સાધુ. તો વોટ ડઝ ધ વિલેજર ગીવ ધ સાધુ. તો કે અ બેગ ઓફ રાઈસ એટલે કે ડી. પછી છે ત્રીજું ધ વિલેજર વોન્ટેડ ટુ બીકમ રીચ એટલે કે એ. ચોથું છે ધ વિલેજર કોલ્ડ ધ સાધુ અને શું કહે અ ગ્રેટ સેન્ટ એટલે કે મહાન સાધુ કહીને બોલાવે છે બરાબર. તો અહીંયા આપણે 6 પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર શીખ્યા. તમને મેં ભૂતકાળનો પ્રશ્ન હોય તો પણ કેવી રીતે લખવું એ સમજાવ્યું. તમારી પાસે પણ ફકરા છે પણ પેરેગ્રાફમાંથી જવાબ કેવી રીતના લખવો એ આપણે આની અંદર શીખ્યા. તો અહીંયા તમારે જોવાનું છે કે ફકરાની અંદર જ જવાબ છે પણ ક્યાં થોડો એવો ચેન્જ થાય છે એ તમારે સમજવાનું છે બરાબર. બાકી તો મેં એમાંથી જ ગોતીને લખ્યા છે. તમારી સામે જ મારી પાસે બુક હતી અને એમાંથી જે ફકરામાંથી ગોતીને મેં લખ્યા બરાબર. તો એ જ રીતના તમારે લખવાનું છે. તમારા હોમવર્કની અંદર આજે કરાવેલ સવાલ જવાબ 2 વખત રફમાં લખવાના છે. આ તમારું હોમવર્ક છે
બરાબર. તો આપણે આના પછીના વિડીયોની અંદર આ સવાલ જવાબનો દોર પૂરો કરી દઈશું. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.